તો સૌથી પહેલાં આ સપ્તાહના બજાર પર નજર કરી લઈએ, કારણ કે જો આજે આ સપ્તાહે આપણને બજારની અંદર એક સારી તેજી જોવા મળી છે. નિફ્ટી સેન્સેક્સ બંને લગભગ 1.5% જેટલા વધીને આ સપ્તાહે બંધ થતા દેખાયા. નિફ્ટી બેંકમાં પણ તમને ઓલમોસ્ટ એક 1.25% ઉછાળો આવ્યો છે, પરંતુ ખાસ તેજી આ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી કે જ્યાં આગળ મિડ કેપ લગભગ 2% જેટલું વધીને બંધ થયું આ સપ્તાહે, અને સ્મોલ કેપમાં પણ તમને લગભગ એટલો જ ઉછાળો આવતો જોવા મળ્યો છે. આ તો થઈ આ સપ્તાહના બજારની વાત, પરંતુ ફરી પાછા આજના બજાર પર આવે તો જો ગઈકાલે આપણે 25,000 પર બંધ થયા બાદ આજે તેજી તમને આગળ વધતી જોવા મળી અને ઓલમોસ્ટ 0.5% ઉછાળા સાથે નિફ્ટી તમને 25,100 પાર બંધ થતી દેખાય. બેંક નિફ્ટીમાં થોડી તેજી આગળ વધતા જોવા મળી, 54,800ની ઉપરનું આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. આ ઉપરાંત તમને મિડ કેપ અને સ્મોલ કેપ આ બંનેની અંદર પણ આજના દિવસે ખરીદી સાથેની જ ક્લોઝિંગ જોવા મળ્યું છે. થોડીક 5% જેટલી મજબૂતી મિડ કેપમાં રહી, પરંતુ સ્મોલ કેપમાં એક સારી મજબૂતી આજે જોવા મળી છે. હવે કયા સેક્ટર આજના દિવસમાં ફોકસમાં રહ્યા, તો ડિફેન્સ કાઉન્ટરમાં આજે જુઓ સારી તેજી આવતી જોવા મળી. સરકારી કંપનીઓ, કેપિટલ માર્કેટ શેર, મેટલ શેર આ બધામાં એક ખરીદદારી તમને આજે જોવા મળી. એકમાત્ર એફએમસીજી અને પીએસયુ બેંક આ બે ઇન્ડેક્સ હતા કે જ્યાં આગળ આજે તમને લાલ નિશાનની અંદર ક્લોઝિંગ આવ્યું છે. હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમે આજે જોશો તો બીઈએલનું કાઉન્ટર આજે સૌથી વધારે બંધ થઈને વધારા સાથે બંધ થતું દેખાયું. લગભગ 3.5%નો ઉછાળો આવ્યો. બજાજ ફાઇનાન્સ આજે એક નવા શિખર પર બંધ થયો છે. આ ઉપરાંત બજાજ ફિન્સર્વ, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર પોઝિટિવ રહ્યા, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ ઇટરનલનું કાઉન્ટર છે કે જ્યાં આગળ દબાણ આવ્યું. આ ઉપરાંત એચયુએલ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ઓટો જેવા કાઉન્ટરની અંદર આજે તમને એક તેજી ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો. બીજી તરફ મિડકેપની વાત કરી લો તો મિડકેપની અંદર જુઓ તમને કોચિન શિપયાર્ડ, ભારત ડાયનામિક્સ, મઝગાંવ ડોક, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ તમામ ડિફેન્સ સ્ટોક્સ આજે તમને સારી તેજી દર્શાવતા દેખાયા છે. પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં જુઓ વારી એનર્જીઝનું કાઉન્ટર હતું, લગભગ 3%, 3.25%નો ઘટાડો. જ્યુબિલન્ટ ફૂડ, સોના બીએલડબ્લ્યુ અને ઓરેકલ ફાઇનાન્સ જેવા કાઉન્ટરમાં પણ એક દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું છે. હવે જુઓ આ અઠવાડિયે આપણે 25,000ની ઉપર નીકળ્યા છે, 25,100ની ઉપર નિફ્ટી બંધ થયું છે, એટલે સોમવારનું ઓપનિંગ આપણને 25,200ની ઉપર લઈ જાય છે તો પછી તેજી અહીંયાથી વધવાની શક્યતા છે, પરંતુ જો નથી લઈ જતું તો ફરી પાછા આપણે એ જ રેન્જની અંદર ફસાયેલા રહીશું.